જેદી આ જગતની માલિપા સાહેબ મેલડી મળી ને, વગડાની માલિપા મેલડી મળી, નામ જેનું કાનિયો જોગી છે, ભગવો ભેક્ષ. આ વિદ્યા કેવડી હોય અને મેલડીને દુનિયામાં મેલી કોઈ કહેતા હોય ને, એને ખાલી સાહેબ આજનું જે આ બનશે ટાઇટલ એને સંભળાવી દેજો એટલે એને ગળે ઘૂંટડો ઉતરી જાય. મેલડી મેલી નથી સાહેબ. જેથી એ વગડાની માલિપા કાનિયા જોગીને માં મેલડી મળ્યા, પણ કેવા મળ્યા સાહેબ અને કેવા સમયે મેલડી મળ્યા. દેવી પૂજકનો દંગો છે અને દેવી પૂજકના દંગાની માલિપા સાહેબ દેવી પૂજક. અત્યારે નામ સુધારણા થઈ ગયું, સરકારે જેને સિમ્બોલ માર્યા એટલે એને આપણે વાઘરી ન કહીએ છીએ. દેવી પૂજક એ હવા મહિનાથી એના દંગાની માલિપા જેટલા એનો સમાજ છે ભેગો થઈ અને માની જાતર કરવાની. આપણે જેમ માતાજીની રમેલ કરીએ એ રીતે માતાજીને જમાડવાના, માતાજીની જાતર કરવાની. હવા મહિનો જેને પાટ આલે પણ પાટની માથે માતાજી દાણો ઉતરે નહીં, પાટની માથે માતાજી જવાબ ન આપે. દેવી પૂજક સમાજની માલિપા જેટલા નામાધારી ભુવા હતા વારા ફરતી બધા ભુવાને લાવે, પણ માતાજીએ કઈ જવાબ ન આપ્યો સાહેબ. ત્યારે જેટલા દેવી પૂજકના નાના નાના છોકરા હતા, કોઈ 15 વર્ષના, 17 વર્ષના, 20 વર્ષના, એને એ સાહેબ આખો સમાજ બેઠો છે, સમાજ વચ્ચે ઉભા થઈને એટલું કીધું કે આપા અમે તો નાના બાળકો સહી, હવા મહિનાથી ભૂવા આવે છે, માતાજી દાણા ઉપર કોઈ જવાબ નથી આપતા, પણ તમે જો કયો ને તો કળથલ ગામની માલિપા રાવણદેવ સમાજનો દીકરો, નામ જેનું કાનિયો જોગી છે, અને એ કાનિયો જોગી પણ નાના મોટા ગાઢ બકરા લઈને વગડાની માલિપા અમારી યારે માલઢોર સારવા આવે, પણ નાની એવી એક હાથની માલિપા ડાક લાવે છે. અને પછી લીમડાનો સાયો હોય તો ભલે, ખીજડાનો સાયો હોય તો ભલે, અમે બધા બેયની કાનિયો જે માતાજીનો રાગ કરે છે ને, એ રાગની માલિપા અમને એમ લાગે કદાચ દેવી હાથમાં પતાળમાં હોય ને, એ કાનિયાનો રાગ સાંભળી દેવી આવે હો બાપ. વડીલો કહેતા હોય તો અમે જાય કાનિયો અમારો મિત્ર છે, કાનિયાને બોલાવી આવી, અને કાનિયો જોગી જો ડમર ડાક લઈને આવે અને જગાડે તો કાનિયો મેલડીને જગાડી શકે છે. પણ કહેવતમાં કીધું છે ભુવાજી ગરજ ને અકલ ન હોય, ગરજ હોય ને એને અકલ ન હોય. વિસી કઈડ્યો એને વેદનાની ખબર હોય ને ગુમડું થયું એને પીડાની ખબર હોય છે. એ સમાજ બધો હવા મહિનાથી ઉજાગરા કરીને થાકી ગયા. એને જુવાનિયાને કીધું કે જો કાનિયો તમારો મિત્ર હોય અને કાનિયો જોગી જો રાવણનો દીકરો આવતો હોય તેને બોલાવી આવો, જાઓ. એ 5 હાથ જુવાનિયા ગડગડતી દોટ મેલી સાહેબ. આવી મેઘલી અંધારી રાત મળી ગઈ, રાતના 10-12 નો સમય બન્યો છે. અને કડથલ ગામના ઝાપાની માલિપા ગરીબ માણસ, ફરતી કાંટાની વાડ છે, નાના એવા મકાન છે, અને વાડની આગળ ઉભા રહીને એટલું કીધું કાના એટલે પોતાના મોટા ભાઈ કીધું કે કાનિયા તને કોઈ છોકરા અવાજ પાડે, જાજો કોણ છે? એટલે કાનિયો જોગી કાચી નીંદર માંથી સાહેબ એમ આખું ચોળતો જઈને કીધું હા ભાઈ કાનિયા, એ અમે તારા મિત્ર. અરે બાપા અત્યારે આવવાનું કારણ? કાનિયા એ અમારી નવહરી નાજ ભેગી થઈ છે, દેવી કઈ જવાબ નથી આપતી, અને અમારા વડીલોની રજા લઈને આવ્યા છું, થોડીક વાર તારી ડાક લઈને આવીને. હા પણ સાહેબ એ જે દેવના રંગમાં રંગાઈ ગયો ને સાહેબ, એને હવાર બપોર કે હાંજનું ન હોય. હવાર બપોર હાંજ એને ટેમની કિંમત ન હોય. એને તો એમ થાય કે મારી દેવનું વાયક આવ્યું છે. એ કાનિયો જોગી
પોતાનું મોઢું ધોયું ન ધોયું, પગરખા પહેર્યા ન પહેર્યા, ડાકનો કોથળો ખંભે લઈ અને ક્યાં આવ્યો? ગામના સીમાડે જ્યાં દેવી પૂજકના દંગા પડ્યા હતા ત્યાં આવી અને કાનિયા જોગીએ જોયું, પણ સાહેબ દેવી પૂજક આમ નજર કરી, કોઈ તો મનોમન દાંત કાઢે, કોઈ એકાબીજીને હાન કરીને દાંત કાઢે. એ આવડું છોકરું શું માતાને જગાડે છે? એ આની ઉંમર તો જુઓ, આપણા 70-80 વર્ષના મોટા ધુરંધરો વેદવાન વ્યા ગયા અને આ છોકરો શું જગાડશે? પણ સાહેબ વાતની મજા ઈ છે, ઈ સમયે આ ગાડલા ગોદડાનો જમાનો નતો સાહેબ. એ નાની એવી એક પસેડી પાથરી અને પસેડીની ઉપર કાનિયા જોગીને આસન આપ્યું, હાથની માલિપા ડબલ ડાક લઈ, એક બાજુ માતાજીનો તાવો તળાય છે, એક બાજુ પાટ આલે છે, એક બાજુ આમ માતાજીની છાતર બાંધી છે. અને પછી કાનિયા જોગીએ માં મેલડીનો આરાધ કર્યો. એ સાહેબ મેં હમણાં કીધું, એ દુનિયામાં તમે મોટી જોતું કરો, નોબત નગારા વગાડો, એનાથી આને મતલબ નથી. પણ સાહેબ આમાં જે નાભી રહી ને એનો એક દરવાજો ખોલીને માં એટલું બોલો ને એટલે આવે સાહેબ. એ આ મોટી મેલડી તમારા રૂપિયાની ભૂખી નથી, તમારી ભાવની ભૂખી છે સાહેબ. એ પારકા ગામના સીમાડે વ્યા જાવ, તમને એમ થઈ જાય કે હવે મોત આંબી જાય, ત્યારે સાહેબ ક્યારેક દેવ ગામની સામે આમ નજર કરીને એટલું કહેજો કે એ મારી મોટી મેલડી મળી. એ અમારી નહીં પણ અમારા સુરેશ ભુવાજીની જો કમાણી તારી પેટલીએ પડી હોય ને તો મેલડી આવજે. એ સાહેબ આટલું બોલો ને એટલે આ ડોસી ઊભી થઈ જાય. હો આ બુઢી, આ ડોસીને આવતા વાર જ ન લાગે સાહેબ. અને મેલડીનો તો એટલો પાવર છે સાહેબ, કોઈ આમ એકે સપન લાંબી કરે ને એ મેલડી બોલો ને એકે સપનની ગોળી તમારી સાથીએ પોગે, ઈ પેલા જો ઢાલ બની નો આગળ ઊભી રહેતો તો આ મેલડી. પણ એ કાનિયા જોગીએ નાભીનો આરાધ કર્યો, નાભીનો રાગ. પણ મેલડી ક્યાં મળે સાહેબ? મેલડી કેવી જગ્યાએ મળે? ઓલા તાવો જે તળતા હતા, એક પછી એક ચાપડી અંદર નાખતા હતા, એ ઉકળતા તેલની માલપા હવા વેદની નાગણી બની અને તેલ હુફાળા મારે, થોડીક વાર તેલ બહાર આવે, પાછી તળીએ વહી જાય, પાછી મોઢું કાઢે, પાછી વહી જાય. એટલે ઓલા તેલમાં તાવામાં જે ચાપડીઓ તળતા, દેવી પૂજકના બે પાંચ જુવાનો ફરતા બેઠેલા ઉભા થઈ ગયા અને આવી અને ઓલું જે બધું મેંડલું બેઠું સાહેબ, આ જે તમે બેઠા એવી રીતે, એની વચ્ચે આવીને કીધું કે આપા એ દેવીને જોવી હોય તો હાલો દેવી આવી. પણ ઓલા બેઠેલા ઉભા થઈ ગયા અને એટલું કીધું ક્યાં છે? બાવડા થોપી થોપીને લઈ ગયા, ઉકળતા તેલના તાવાની માલિપા જોવો સાહેબ. પણ સાહેબ માણા દર્શન કરે, કાનિયો જોગી પણ હાથમાં એમને ડાક રહી ગઈ છે અને તેલની કડાઈની માલિપા જ્યાં તાવો હતો એની અંદર કાનિયા જોગીએ આમ નજર કરી, હવા વેદની નાંગણી, થોડીક વાર તળીએ વહી જાય, પાછી ઉપર આવે, પાછી તળીએ વહી જાય. અને કાનિયા જોગીએ મારી મેલડીનું આવું રૂપ જોયું સાહેબ. કાનિયા એ જોગીએ મારી મેલડીનું આવું રૂપ જોયું સાહેબ. નાભીનો દરવાજો ખુલી ગયો. કાનિયા જોગીએ હાથમાં ડાકશે, બે હાથ જોડીને એટલું કીધું કે હે મારી દેવી પૂજકના દંગાની માલિપા આવી, તું બળુકી માતા છો, ઉકળતા તેલની માલિપા રમત રમેશ. જો મારા કરમ ભાગલા આવી મેલડી હોય ને તો જગતમાં હું એકવાર કાનિયો જોગી દુનિયાને દેખાડી દઉં કે મેલડી હું છું. એ સાહેબ એ કાનિયા જોગીને મેલડી માથે પ્રેમ, કાનિયો જોગી એની માથે ઓળખોળ થઈ ગયો. જો આવી દેવ મારા કરમ ભાગલામાં હોય ને, જો મને આવી મેલડી મળે ને તો એકવાર દુનિયાને હું દેખાડી દઉં કે મેલડી હું છે સાહેબ. આ એનું ભજન પાક્યું સાહેબ, આ મળી ગઈ છે ને એ હજી સાહેબ આ સિમ્બોલ જ લાગ્યું છે. હજી નંબરિયા પડે છે, હજી પિક્ચર આખું બાકી છે. આ દેવગામમાં આ મેલડીનો આખું નાટક બાકી છે સાહેબ. એ સાહેબ હજી તો એક જ સાસુડો આવ્યો છે, પણ જો એક દી જોગીની જમાયત નો આવે તો આ મેલડી આ બેઠી નો બેઠી. હા સાહેબ હજી તો ટેલર નંબરિયા પડ્યા છે. આ દેવગામને જગાડ્યું છે કે હું અહીં બેઠી છું. અને સાહેબ ઈ કાનિયા જોગી ઓળખોળ થઈ ગયો, એને વેદના આંખની માલિપાથી આવડા ઠમ 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 પડે અને મારી મેલડીએ ઉકળતા તેલમાંથી સાહેબ આટલું મોઢું કાઢીને પાવલી જેવડી આમ ફેન તેલની કડાઈમાં માંડી અને કાનિયા જોગી સામે જીભના ત્રણેક લબકારા કરી
અને માતા મેલડીએ એટલો વિચાર કર્યો, કાનિયા એ હાથમાં આવી ડમર ડાક લઈ અને કાળેરો કરીને જો તારી જેવો મને જગાડવા વાળો મળી જાય ને તો મેલડી એકવાર દુનિયામાં નામ અમર બનાવી દઉં છું. એ સાહેબ આટલી જ વાર લાગે. આ એક ઠમકારો થઈ જાય ને સાહેબ, એક ઠમકારામાંથી જ્યોત પ્રગટ થઈ જાય. સાહેબ આને એક દી દુનિયા નાસ્તિક કહેતી છે, આને દુનિયામાં દેવની ભાન નહીં હોય દેવ કેવી હોય, પણ સાહેબ આમાં એક ઠમકારો થઈ જાય ને એટલે અગ્નિ જ્યોત પ્રગટ થઈ જાય. આ જ્યોત પ્રગટ થઈ ગઈ છે. પણ એ કાનિયો જોગી સાહેબ આટલી વાત કરે, કાનિયા જોગીને મેલડી માથે ઓરતો આવ્યો, મેલડીને કાનિયા જોગી માથે ઓરતો આવ્યો, પણ ઓલા દર્શન કરવા વાળા માણાની ભીડ લાગી ગઈ એટલે કાનિયો જોગી જઈ ડાક પોતાના કોથળામાં નાખી અને દેવી પૂજક સમાજે હવા રૂપિયો રાણી સિક્કાનો કાનિયા જોગીને આપ્યો. શીખમાં એક પસેડીની પેરામણી કરી અને સાહેબ કાનિયો જોગી રાતના 1 વાગે દેવી પૂજકના દંગા ગામના સીમાડે પોતાના ઘર સામે આલી ગયો, કરથલ ગામની માલિપા જવા માટે. બરોબર 1:30 વાગ્યાનો સમય બન્યો અને ગામના સીમાડાની માથે આવ્યો ને સાહેબ. કાનિયો જોગી એકલો હાલ્યો જાય, જેની 15-17 વર્ષની ઉંમર છે. તમરા ટમટમ બોલે, મેઘલી અંધારી રાત છે, કોઈ માણસ જો તમને ધોલ મારી અને હાલતું થઈ જાય તો અંધારામાં દેખાય નહીં, આવી મેઘલી અંધારી રાત મળી ગઈ છે. અને કાનિયો જોગી હાલે, એની પાછળ પગની માલિપા ઝાંઝરી પહેરીને કોઈ બેન દીકરી પાછળ આવતી હોય એવો કાનિયા જોગીના કાને અવાજ આવે. એટલે સાહેબ 15-17 વર્ષનો કાનિયો જોગી પોતાના અંગની માલિપા થોડીક બીક લાગી છે. વગડો છે, કોઈ ભૂત છે, કોઈ પલિત છે, કોઈ દેન છે, કોઈ ડાકણ છે. પણ જેમ જેમ કાનિયો જોગી આગળ પાછળ જોતો જાય, ઉતાવળા ડગલે મુજો ભાગવા ગામ ભેગો થઈ જાવ, ગામના છાપામાં વયો જાવ, એમ અવાજ આવે. પણ અડધો ખેતરવા કાનિયો જોગી આલ્યો ને સાહેબ, પછી મારી મેલડીને એમ થયું હવે આને મળવા દે, નહીં તેના ભાગી જાય, બી જાય. પોતે એ 13 વર્ષની દીકરીનું રૂપ લઈ અને કાનિયા જોગીની બાજુમાંથી હળના આગળ જઈ અને આમ હાથ આડા રાખી અને માં ભગવતી મેલડી ઉભા રહી ગયા. કાનિયા એ હાથમાં એમના ડાકનો કોથળો, પણ કાનિયો જોગી જેમ ભુવાને અંગની માલિપા માતાનો અવતાર આવ્યો એમ કાનિયો જોગી આખો આમ થર 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 થર. ત્યારે માતા મેલડી બોલી, કાનિયા બીસ નહીં, બીસ નહીં. પણ કાનિયો જોગી તમામ શક્તિ જયારે પોતાની ભેગી કરી ત્યારે એક શબ્દ બોલી ગયો, બેન હું એકલો છું, મારી આગળ પાછળ કોઈ નથી, મને ઘરે જવા દો, તમે જે હોય તે. પણ કાનિયા જોગીને તેથી માતા મેલડી એટલું બોલ્યું, બસ કાનિયા મને નો ઓળખી બાપ. કાનિયો કે કોણ છો, ક્યાંથી આવ્યા, કોના દીકરી છો, ક્યાં જાવું છે? કાનિયા એ કાનિયા ક્યાં જાવું છે એમ કહેતો હોય તો હવે હું તને કહું, તું મને લેતો જા, મારે તારી હારે આવવું. હે કાના, ઓલા દેવી પૂજકના દંગાની માલિપા હમણાં ઉકળતા તેલની કડાઈની માલિપા તે કોને જોઈ હતી? બેન દીકરી, મેં તો માતા મેલડીને જોઈ હતી. તો કાનિયા ઉકળતી તેલની કડાઈની માલિપા રમનારી હું માતા મેલડી છું. એ કાના, તને ઓરતો આવ્યો તો ને કે ઉકળતી તેલની કડાઈની માલિપા જો રમે એવી માતા મને મળી જાય તો દુનિયામાં એકવાર એનું ભજન કરીને દુનિયાને દેખાડી દઉં મેલડી કેવડી હોય. કાનિયા મને તારી ઉપર ઓરતો આવ્યો, તારા જેવી ડાક વગાડી અને રાત લેતી મને કાળેરો રાગ સંભળાવવા વાળો જો કોઈ બાળક મળી જાય ને તો એકવાર દુનિયામાં હું મેલડી અને અમર બનાવી. એ કાના મને લેતો જા, હું માતા મેલડી. તું જે કઈસી કામ કરીશ, તું દુનિયામાં આમ લાંબી આંગળી કર, એ તારી આંગળી લાંબી થાય જો હામાને ચોટી જાવ તો મેલડી ચોટી જાવ, પણ મને એકવાર લઈ જાવ. પણ સાહેબ કાનિયા જોગી એટલું કીધું, મારી તું મેલડી છો બરોબર છો, મારા માથાનો તાજ છો, પણ મારી તને એમના હું ન લઈ જાય, તું દેવી પૂજક નું ધર્મ છો, કાલ કેવું ખાતું માગ કેવું ન માગ. અને મારા કુળની માલિપા માતાજી મોમાઈ અને વિહોત જેવી દેવ મારા કુળમાં પૂજાય છે. અને બીજું માં મારે 3 મોટા ભાઈ છે, મારાથી મોટા 3,
એ ત્રણેયને પૂછી લઉં, જો ત્રણેય ભાઈઓ મને રજા દે ને તો હું મેલડી તને લઈ જાઉં. અને તેથી માતા મેલડી એટલું કીધું, કાનિયા તને 12 કલાકની મુદત આપું છું, તારા ભાઈઓને પૂછી અને પાછો કાલ અહીં આવજે, મને હા નાનો જવાબ દેવા. હું મેલડી તારી રાહ જોઈને ઉભી રહી. સાહેબ, જો તમારી નીતિ નેક અને ટેક હાથી હોય ને તો તમારે આની રાહ ન જોવી પડે, આ તમારી રાહ જોઈને ઉભી રહે આવવાનો છે. પણ કપડામાં કાળો ડાઘ ન પડે એનું કામ છે. હા, આ સંસારનો દરિયો છે. અને સાહેબ આ અમર ગાદી કહેવાય. આ ગાદી રહી ને એનું નામ અમર ગાદી છે. અમર ગાદી માથે તો કોક હિરલા જ બેહી છે. હા, આ દુનિયામાં 2 પગે હાલતી બેનો દીકરીઓને પોતાની માને બેન માને ને સાહેબ, આ એની જીભ ઉપર આવીને ઉભી રહે. એ આ ગાદી એમ નામ નથી તપતી સાહેબ, ગાદી એ માન છે. દેવ બડા નથી. કોઈ તમને એમ કે દેવ બડા કે હાકીન બડા હે તો માણાને સાચી ઠોકીને કહેજો કે દેવ મોટી નથી, મારું હાકીન મોટું છે સાહેબ. હા, તમારું હાકીન હોય ને એ તો આ નાગણ બની જાય, વિજોગણ બની જાય, વાદળ બની જાય. હા સાહેબ, તમારું હાકીન હોય આ બની જાય. પણ એ ટૂંકમાં વાત કરીએ સાહેબ, એ કાનિયો જોગી ગયો પણ 2-5 કલાક રાત હતી, એને નીંદર નો આવી. આખી રાત જાગ્યો ને સવારે જાગી નાઈ ધોઈ અને પોતાના ત્રણેય મોટા ભાઈને એટલું કીધું કે હે ભાઈ, મને માતા મેલડી વગડામાં મળ્યા હતા, જો તમે મને રજા દ્યો ને તો મારે મેલડીને લાગવી છે ને મારે એનું ભજન. પણ સાહેબ બોલ્યા, 3 મોટા ભાઈઓ હતા ને એને એટલું કીધું, કાનિયા આપણા બાપની માતા મોમાઈ અને વિહોત જેવી માતા પૂજાય છે, એ વગડાની માલપા રખડતી માતાઓને ન લવાય. 3 મોટા ભાઈઓનો આવો જવાબ મળ્યો કે વગડામાં રખડતી માતાઓને લાવી તને હું સારું કરી દે. પણ ઓલાને જે તાર લાગી ગયો ને સાહેબ, એને 3 ભાઈઓને એક જ શબ્દ કીધો, કયો તો ગામ મેકી દઉં, કયો તો ગ્રાસ મેકી દઉં, કયો તો બાપ દાદાનો મજિયારો મકાન જે કાંઈ છે એને મેકી દઉં, પણ હું જીવીશ ત્યાં સુધી હવે મેલડીને નહીં મેકું. અને તેથી એ 3 ભાઈઓએ કાનિયા જોગીનું બાવડું થોપી અને ફરતી કાંટાની વાટ નાનું એવું સાપરું ઝૂંપડાની બહાર કાઢી અને એટલું કીધું કે એ કાનિયા વ્યો જા, હવે તું મેલડીનો ને મેલડી તારી, તારે ને અમારે કાંઈ લેવા દેવા નહીં. પણ કાનિયો જોગી કે જો કદાચ હું તમારા બાપનો દીકરો હોય ને તો આ મધિયારાની વસ્તુ મકાન એમાં મારે કાંઈ નથી જોતું. ઓલી ખીતીએ ટીંગાય ને એક મારા બાપની યાદીની જે ડાક છે ને એ ડાક મને આપી દો. ક્યારેક મારી મેલડીને જગાડવી હોય ને તો હું ડાક વગાડું ને મારી મેલડી જાગે. ભાઈએ ખીચીએથી ડાક લઈને ડાકનો આમ સૂકો ઘા કર્યો કે ડાકમાં તારો જીવ એટલે આ તારા બાપની ડાક લઈને વ્યો જા. ભાઈએ ઘા કર્યો એટલે ડાકને આમ ઝીલી અને ખંભે મેકી અને પોતાના 3 ભાઈઓને શેટે ઉભા રહી પગે લાગી અને કાનિયો હાલી નીકળ્યો. પણ સાહેબ એ બપોરના 12-1 નો ટાઈમ થયો છે. જે જગ્યાએ માં મેલડી જ્યાં રાતે મળ્યા હતા ત્યાં જઈ અને નાની એવી બોયડીના થડે બોયડીના સાયાની જે કાનિયો જોગી બેહી ગયો. અડધો ટક સાહેબ બપોરના 1 થી માંડીને રાતના 8 વાગ્યા સુધી ભૂખ્યો ને તરસ્યો. ચારે બાજુ નજર કરે ક્યાંથી આવે માં, કેવી આવે માં. પણ સાહેબ રાતના 12 વાગ્યાનો સમય ગયો ને પછી કાનિયા જોગીએ હાથમાં ડાક લીધી. વગડામાં કોઈ નહીં. અને કાનિયા જોગીએ નાભીની માલમાંથી કાળેરો રાગ કર્યો ને. ચોમાસાની ઋતુમાં આકાશમાંથી જેમ વીજળી ધરતી ઉપર ઉતરે એમ આકાશમાંથી મારી મેલડી આવી.
ચોમાસાની ઋતુમાં જેમ આકાશમાંથી કડાકા બોલાવીને વીજળી જેમ ધરતી ઉપર આવે એમ માં ભગવતી મેલડી કાનિયો જોગી બે આંખો બંધ કરી અને ડાક વગાડે આંખોની મારી પાસે સોસારા આહુડા જાય ધરતી ઉપર માતા મેલડી આવીને કાનિયા જોગીની માથે આમ હાથ મેક્યો સાહેબ અને કાનિયા જોગીની આંખ ખુલી પણ તેજ તેજનો અમાર સાહેબ સૂર્ય અને ચંદ્રના તેજને ઝાંખું પડે આવું જેનું તેજ ખાડ ખાડ દાંત કાઢીને કાનિયા જોગીને એટલું કીધું કાના એ સાહેબ માતા મેલડી એટલું બોલે કાના ત્યાં સાહેબ હાથમાંથી ડાક ધરતી ઉપર મેકી અને હાથમાં પકડેલી લાકડી તમે સોટી મેકો લાકડી આમ પડી જાય એમ કાનિયો જોગી માના ચરણની માલિપા દંડવત પ્રણામ માં મેલડીના બે પગને થોભી અને કાનિયો જોગી બહુ રોયો છે કાનિયો જોગી ધ્રુવકા ભરીને રોવા માંડ્યો એટલે માં મેલડીએ નીચે નમી કાનિયા જોગીના બે ખંભે હાથ રાખી ઊભો કરી અને કાનિયા જોગીને ફરીવાર માથે હાથ મેકીને એટલું કીધું બાપ કાનિયા એ જેની ભેરે હું લોઢાના દાંત વાળી મેલડી હોય ને એનો રોવાનો ન હોય સાલો લઈ જા પણ હા બાપ હવે હું મેલડી તને કહું એનો મને જવાબ દે તે મને કાલ કીધું હતું ને કે મારા ભાઈઓને પૂછીને આવું તારા ભાઈઓ શું કીધું મારા 3 મોટા ભાઈઓ એવું કીધું વગડાની માલપા રખડતી રજડતી માતા લાવીને તો અમારે તારે હાથ પેઢીનું પૂરું આઈ હવે તું આઈ નહીં અને મેં તારી હારે નહીં કાઈ લેના દેના નહીં તો કાનિયા તે હું કીધું કે મારી મેં એમ કીધું કયો તો ભાઈઓ મેકી દઉં કયો તો ભાંડરું મેકી દઉં ઘર બાર મેકી દઉં ગામ ગરાસ મેકી દઉં પણ હું મેલડીને નહીં મેકું અને તેથી એ માતા મેલડી એટલું કીધું કે જો કાનિયા તું મારો હવે બની ગયો હોય ને તો હું મેલડી સદાયની માટે તારી બની જાઉં પણ જોજે મારી એ તારી માટે મેં મારા કાકા કુટુંબ મેક્યા ભાઈઓ ભાંડરું મેક્યા વગડાની માલપા એકલું ઝાડવું ક્યાંય ન હોય પણ કાનિયો જોગી આ ધરતીની માથે હવે હું એકલો છું તારી સિવાય કોઈ નો આધાર અને સાહેબ એ તેથી કાનિયા જોગીની માથે ફરીવાર ત્રીજી વાર હાથ મેકીને માતા મેલડી એટલું બોલી કાનિયા હું તારી હારે વચને બંધાવશું ઈશ્વરના આલખેલા હોય એમાં અમારી દેવીઓનું ન હાલે પણ તારી જેટલી આયુષ્ય ધરતી ઉપર છે ને સાહેબ એ તું જીવને ત્યાં સુધી જીભાનમાંથી મેલડી એટલું બોલ ને તો તારી સામે આવી ન ઉભી રહું એ તો દુનિયાની માલિકા હું મેલડી કાનિયા જોગી અરે વચને બંધાણા કાનિયા જોગીને વચન આપ્યું પણ કાનિયો જોગી કે મારી તું મારી અરે રહીશ કઈ રીતે અને તેથી માતા મેલડી બોલી કાનિયા જો સામે તળાવ રહ્યું ને તળાવમાં પાણી ભર્યું છે ને એની મારી પાસે સાજ ઉભું છે બે કોણી સાજ વાટી અને એનો એક નાનો એવો કાલનો દિવસ ઉગે એટલે કંડિયો બનાય કંડિયો બનાવીને ધરતી ઉપર કંડિયો મેકીને 3 તાળી પાડીશ ને એટલે હું મેલડી પાછી આવીશ અને કાનિયા એ કંડિયાનું ઢાંકણું ખોલી હાથમાં ડાક લઈ અને ડાકની માથે આમ 3 દાંડી પાડ અને તું ભાળ એમ એ હવા વેતની નાગણી બનીને જો તારા કંડિયામાં બેહી જાવ ને તો કાનિયા એમ માનજે જંગલની માલિપા એક હું દેવી પૂજકના દંગાની માતા મેલડી તને મળી પણ કાનિયો જોગી કે પછી મારી કંડિયાને હું કરું કાનિયા કંડિયાનું ઢાંકણું માથે બંધ કરી અને કંડિયો તારા ખંભે લઈ અને ધરતીની માલિપા નીકળી જા પણ જોજે કાનિયા હું મેલડી નો કહું ત્યાં સુધી ધરતી ઉપર મારો કંડિયો નો મેકતો અને મારો મેલડીના કીધા વગર જો ધરતી ઉપર કંડિયો મેકી દઈશ ને
તો પછી હું માતા મેલડી ત્યાંથી એક ડગલું હાલીશ નહીં. પણ સાહેબ માતા એ ભગવતી મેલડીએ કીધું એ પ્રમાણે સાજવાટી દિવસ ઉગ્યો એટલે એને જેવો આવડે નો આવડે એવો નાનો કંડિયો બનાવ્યો, હાથમાં ડાક લઈને ડાકની માથે આમ ત્રણ દાંડી મારી અને પાછી માતા મેલડી આવીને સામે ઉભી રહી. કાકાના મારી આ કંડિયો કાની આવે જગતની મારી પાસે જોઈ લે હું મેલડી કેવડી છું અને મારી મેલડીનો ખેલ જોઈ લે બા. કાનીઓ જોગી ભાળે એમ 13 વર્ષની દીકરીના રૂપમાંથી હવા વહેતની નાગણી બની અને કંડિયાની માલિપા બેહી ગયા. પછી કાનિયાને કીધું કાનિયા હવે આનું ઢાંકણું બંધ કરી અને કંડિયો તારા ખંભે લઈ લેવા. કાનિયા જોગીએ કંડિયાનું ઢાંકણું બંધ કરી કંડિયો ખંભે ઉપાડી ગામડે 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 રાત રહેતો જાય, ફરતો જાય, રાત રહેતો જાય, ફરતો જાય. પણ ફરતા ફરતા ક્યાં આવ્યો આજનું જ્યાં શિયાળા ગામ છે, ધોળકા અને બાવળાની બાજુમાં શિયાળા ગામ છે. શિયાળા ગામના ઝાપાની માલિપા આવ્યો ત્યાં આવી મેઘલી અંધારી રાત મળી ગઈ. નાનો એવો લીમડો છે અને કંડિયાની માલિપાથી તેથી માતા મેલડી બોલી કાના આમા કાનિયા એ મને આ શિયાળા ગામનું પાદર ગમે છે, ના લીમડો ગમે છે. મારા કાનિયા આ લીમડાના થડે મારો કંડિયો હેઠે ઉતારી દેવા. માતા મેલડીએ કીધું એ પ્રમાણે કાનિયા જોગી એની આ કંડિયો ઉતાર્યો, એક નાનો એવો ધૂળનો ધડીમલો કરી અને બીજા દિવસે પ્રભાતના પોરમાં દિવસ ઉગ્યો એટલે કંડિયો ખોલ્યો. પણ કાનિયો જોગી જોવે એમ કંડિયાની માલિપાથી નાગણી ઉડી અને નાના એવા ધૂળના ધડીમલાની માલિપા મારી મેલડી હમાઈ ગઈ છે. એ કાનિયા જોગીને રાજનેદી માતા મેલડી એમ કે કાના માગ, એ કાના માગ, એ કાના માગ. એટલે કાનિયો એટલું જ બી કેક માડી હવે તારા જેવી હડીખમ લોઠાના દાંત વાળી માતા મારી હારે હોય, મારી દુનિયાની માલિપા હું તારી પાસે શું માગી? પણ કાનિયા જોગીને માતા મેલડી એટલું કીધું કાનિયા દુનિયાની માલિપા તને દુઃખ પડે ને તારી આંખોનો ખૂણો ભીનો થાય ને તો દુનિયામાં મને મેલડીને ફટકે છે. પણ સાહેબ એ દુનિયા એમ કે મેલડી મેલી છે. હવે આ વાત ન્યા લઈ જાઉં છું. મેલડી મેલી છે, મેલી શું કરે? પણ 12 મહિનાના વાણા વાગ્યા ને કાનિયા જોગીનું ભજન પાક્યું સાહેબ. એટલે કાનિયા જોગીને એક દી મનની માલિપા એટલો ઓરતો આવ્યો કે મેં દેશ જોયા, દેશાવર જોયા, બધું જોયું પણ એક કામરૂ દેશ નથી જોયો. માણા એમ કે ત્યાં ઝાંઝુડી ઝાપડી, નુરિયો મહાણી, ભૂતિયો વડ, બાવો બાળીનાથ, પ્રભાતના પોરની માલિપા જાગી અને મેલડીના ધૂપેલિયાની માલિપા ગુગળનો ગાંઠિયો તેલનો તરસ્યો નાખી ધૂપ કરી અને કાનિયો જોગી એક બેન ત્રીજો આંટો આમ પૂરો કરે ન કરે પણ કાનિયા જોગીની આંખમાંથી આમ આહુડું હાલતું થયું સાહેબ. ગાલે આવ્યું, ગાલેથી દાઢીએ ત્યાં ધૂળના ધડીમલામાંથી માતા મેલડી બોલી કાના, એ કાના બાપ મેં તને મેલડીએ કીધું તું દુનિયાની માલિપા કોઈ દી રોશ નહીં. એ કાનિયા રોવાનું કારણ શું છે? અને તેથી માતા મેલડીને કાનિયા જોગીએ કીધું કે મારી મેં દુનિયા જોઈ, એક કામરૂ દેશ જોવાના મને ઓરતા જાગ્યા છે. મારી દુનિયા એમ કે છે કામરૂ દેશની માલિપા કોઈ જોઈ ન કે બાવો બાળીનાથ, ભૂતિયો વડ, ઝાંઝુડી ઝાપડી, નુરિયો મહાણી અને વિદ્યાનો ભરેલો કામરૂ દેશ છે. તેથી માતા મેલડી એટલું કીધું કાનિયા જો કામરૂ દેશ જોવો હોય ને તો 1 મહિનો ખમી જા. આહો મહિનાની નવરાત્રી આવે, નવરાત્રીની માલિપા કંડિયાને ધૂપ દે એટલે ધૂળના ધડીમલામાં જેમ હું હમાઈ ગઈ એમ હવા વેતની નાગણી બનીને પાછી કંડિયામાં બેહી જાવ ને પાછો કંડિયો ખંભે લઈ અને પછી કામરૂ દેશનો માર્ગ લેજે. જો દુનિયાની માલિપા તને કામરૂ દેશનો દેખાડું તો હું તારી મેલડી. સમયને
એ વાત કરતા વાર લાગે, સમયને દાદા વાર નો હોય. 1 મહિનો પૂરો થયો ને આહો મહિના ને નવરાત્રીના દિવસને આસો મહિના સુદ પડવાને બેવામાં 1 દીની વાર હતી. અને કાનિયા જોગીએ પાછો કંડિયોનિયા મેકી 3 અગરબત્તી કરી ધડીમલાઈ ધૂપ દઈ અને કંડિયામાં ધૂપ દીધો ને સાહેબ. વાત કરતા વાર લાગે, કાનિયો જોગી આંખ બંધ કરીને ખોલે ઈ પેલા ધૂળના ધડીમલામાંથી હતી એવી હવા વેતની નાગણી બની ધૂળના ધડીમલેથી નીચે ઉતરી કંડિયામાં બેહી અને પછી કાનિયા જોગીને કીધું કે એ કાનિયા, હવે કંડિયાનું ઢાંકણું બંધ કરી મારો કંડિયો ખંભે લઈ અને કામરૂ દેશનો માર્ગ પકડ, દુનિયાની માલિકા હવે હું મેલડી તને કામરૂ દેશ જોવા લઈ જાઉં. આ સુરેશ ભુવાજીનો પ્રશ્ન હતો કે મેલડી મેલી કેટલી છે. હવે આ વાત ઉપર મજા છે સાહેબ. પણ કાનિયો જોગી ધીમે 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 ગામડે 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 રાત રહેતો સાહેબ એ કામરૂ દેશની સરહદ કહેતા કામરૂ દેશના સીમાડે ગયો. ત્યાં બાબો બાળીનાથ પોતાની મઠીએ ધૂણો ધખાવીને બેઠા છે, તેની ફરતી ચૂડેલું રાહડા લે છે. એ આ મેલડીની પાસે કેટલા દાગીના પડ્યા. આપણી પાસે ઘરેણા હોય ને એમ આ બધા રહ્યા ને એ મેલડીના દાગીના છે. ફરતી એ ચૂડેલું રાહડા લે અને કાનિયો જોગી આમ જોઈ ગયો અને કંડિયો આમ હતો ને સાહેબ, મોઢું આમ બાજુમાં લઈ જઈને કીધું માં એ બાબા બાળીનાથની સામે મઢી અને ફરતી ચૂડેલું રાહડા લે. અને તેથી કાનિયા જોગીને માતા મેરડીએ કીધું કાનિયા થડકતો નહીં, બીતો નહીં, ધીમે ધીમે એ ડગલે ડગલે મને મેલડીને યાદ કરતો કરતો બાબા બાળીનાથની મઢીની બાજુમાં જા. કાનિયો જોગી કે પણ મારી આટલી બધી ચૂડેલું મને ભરખી જાય છે કે દીકરા તારે નથી જોવાનું. એ કાનિયા તને હજી મારી ભક્તિની ખબર છે, તને મારી શક્તિની ખબર નથી કે હું મેલડી કેવડી છે. પણ એ કાનિયો જોગી બાબા બાળીનાથની મઢી આમ નજીક હાવ પહોંચે, ચૂડેલું રાહડા રમતી એક બાજુ ઉભી રહી અને એક ચૂડેલ એટલું બોલી કે એ કાળા માથાના માનવી ક્યાંથી આવ્યો, ક્યાં જવું છે? કાનિયો જોગી કે મારું નામ કાનિયો જોગી છે, શિયાળા ગામથી આવું છું અને કામરૂ દેશ જોવા માટે નીકળ્યો છું. કાનિયા, કામરૂ દેશ જોવો હોય તો પહેલા અમારી યારે તારે હોળ બકવવી પડે, શરત બકવવી પડે કે અમે કઈ તું કરી દે તો તને જવા દઈ, નકર સરહદનું નાકું બાંધીને મેં બેઠું છે, અહીંથી કોઈ જ ન જવા મળે. તેથી કાનિયા જોગીએ કીધું કેવી શરત કે આ ખાલી તુંબડી રહી, આ બાજુમાં ખાંડોડી વાવી રહી, વાવીની માલિપા ઉતરી અને જો પાણીની તુંબડી ભરીને પાછો બહાર આવી જીવતો તો તને અહીંથી જવા દઈ, નહીં તો જવાય નહીં. અને તેથી એ કાનિયા જોગીએ મારી મેલડીને કીધું કે મારી હવે ખરાખરીનો ખેલ છે. અને તેથી માતા મેલડી એટલું બોલી, કન્યા એક હાથે કંડિયો પકડ અને એક હાથે નીચે નમીને હાથમાં એક મુઠ્ઠી ધૂળ આમ ભરી મારી મેલડીનું નામ ચૂડેલનું જે ટોળું ઊભું ને એની સામે જય મેલડી કરીને આમ ધૂળનો ઘા કર, તારા હાથમાંથી ધૂળ છૂટે અને જો બધી ચૂડેલું ને એ સીમાડાની માથે ધરતીમાં નો ઉતારી દઉં તારી. હુકમ થયો સાહેબ. આ બધા ભુવાજી હોય ને એને એના હુકમની જરૂર હોય. હા સાહેબ, ગમે એવું કારણ હોય, મેલું હોય, ઘેલું હોય અને દેવનો હુકમ થાય એટલે ભુવો હોય ને સાહેબ, જે મેલડીનો થઈ ગયો હોય એ કદાચ હળગતા અંગારાની માથે દેતવાના ખોટારા માથે પગ મેકે પણ એને દાજવા ન દે, એ મેલડી છે. કાનિયા જોગીએ એક હાથે આમ કંડિયો પકડ્યો, નીચે નમી જયમાં મેલડી કરીને આમ ધૂળની મુઠ્ઠી ભરીને સાહેબ ત્યાં ઓલી ચૂડેલું ને એમ થઈ ગયું કે હવે આપણું આવ્યું, હમણાં કાનિયો જોગી ધરતીમાં ઉતારી દે છે. એ એની પાસે કોઈ માતાનો પાવર છે. એ આમ ઊંચો હાથ કરી અને ધૂળ ઘા કરવા જાય એ પેલા ચૂડેલું બોલી કે એ કાનિયા, 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 મૃત્યુ લોકની માલિપા મેં આવ્યું છે ને, અમને જમીનમાં ઉતારી નહીં. પણ કાનિયા જોગી તું કહીશ ને તારી મેલડી કહે છે ને
તારી મેલડીનો હુકમ હાલશે ને ત્યાં અમે જઈશું, એનું કામ કરશું. પણ તેથી માતા મેલડી એટલું બોલી, કાનિયા ઈ ગમે એટલી કગરે, એ મારે કોઈ મેલા મંત્ર તંત્ર ની જરૂર નથી. આ દુનિયાની માલપા જેટલું મેલું છે ને એને સિસોડામાં શેરડીનું રાડું નાખે અને રસ કાઢે, એમ જો દુનિયામાં જેટલું મેલું છે એને એકવાર દળીને પી ન જાવ તું તારી મેલડી નહીં. અને કાનિયા જોગીએ ઘા કર્યો સાહેબ, એ 21 ચૂડેલું ને તેદી કામરૂ દેશના સીમાડાની માથે મારી મેલડીએ જમીનમાં ધરી. પણ સાહેબ એ 21 ચૂડેલું ને જમીનમાં ઉતારીને કાનિયો જોગી આગળ આવ્યો. બાવો બાળીનાથ પોતાનું ધ્યાન ધરીને બેઠા હતા સાહેબ, પોતાની સમાધિ છૂટી ગઈ. અને બાવો બાળીનાથ ધૂણે પડેલો ચીપિયો હાથમાંથી લઈ અને કાનિયા જોગીની આગળ આવીને એટલું કીધું, એ બચ્ચા ક્યાંથી આવ્યો? બાપજી કાનિયો જોગી સૌ ભગવો ભેગ સૌ શિયાળાની માલિપાથી આવ્યો છું ને કામરૂ દેશ જોવા માટે. કે કોના પાવર થી આવ્યો? કે બાપુ અમારી પાસે પાવર કોનો હોય? મારી પાસે પાવર તો એક મારી મેલડી નો છે, બાકી મારી પાસે કઈ નથી. કાનિયા એ જે રાજથી મારા ચોકી પેરો કરતી 21 ચૂડેલીઓ તે જમીનમાં ઉતારી દીધી. કે બાપુ મેં નથી ઉતારી, મારી મેલડીએ ઉતારી છે. કાનિયા સાંભળ, હવે મારી યારે તારે મારી સામે ઉભું રહેવું પડશે. બોલો ને બાપુ, તમે તો મહાત્મા છો, સંત છો. કે કાનિયા હવે અહીંથી કામરૂ દેશ જોવા તારે જવું હોય ને તો લે આ તુંબડી આ વાયુની માલિપાથી ઉતરીને એકવાર પાણીની ભરી આય તો જવા દઈશ, નહીતર અહીંથી જવા નહીં મળે. પણ કાનિયા જોગીએ પાછો ટકોર કર્યો કંડિયા માં. એ માં એક આ ભેગધારી સાધુ. પણ માતા મેલડી એટલું કીધું, દીકરા એ સાધુને મારી નો હકીએ, સાધુની સામે આપણે બાયુ ચડાવી નો હકીએ, પણ સાધુના હાથમાંથી તુંબડી લઈને વાયુમાં ઉતરીને પાણી ભરી આવી. હું તને મેલડી કહું છું. એ એક ખંભે આમ એમનામ કંડિયો રહી ગયો છે અને ધીમે ધીમે એક હાથમાં તુંબડી, એક પગથિયું, બે પગથિયું આમ કરતા 15-20 પગથિયા ઉતરી અને જેવા વાયુમાં નીચે નમીને આમ પાણી ભર્યું, પાણી ભરીને પાછો ફરવા જાય ત્યાં વાયુની માલિપા હવાહો માણસની તુંબડીઓ, આ માથાની હવાહો તુંબડીઓ માથે ફરે, ખાડ 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 દાંત કાઢે. અને એક તુંબડી એટલું બોલી કે, કાનિયા એ તારી જેવા કામરૂ દેશ જોવા તો અહીં કેટલા આવી ગયા છે અને જેટલા વાયુમાં ઉતરે ને એ પાછા નથી ગયા. કાનિયા જોગી હવે તારા 100 વર્ષ પૂરા થઈ ગયા. અને તેથી માતા મેલડી ને કીધું, માડી હવે. પણ માતા મેલડી એટલું કીધું, કાનિયા હવે સાંભળ બાપ, એ તુંબડીમાં પાણી રહ્યું ને એ તુંબડી નીચે મેકી દે, પણ વાયુની માલિપાથી આમ એક ધોબો પાણી ભરી મેલડીનું નામ લઈને હવાહો તુંબડીયું માથે ફરે, એની સામે આમ જય મેલડી કરીને પાણી ઉડાડ. એ તારા હાથમાંથી પાણી ઉડે અને ફરતી જો હવાહો તુંબડીયું ને એ મારા કંડિયાની માલિપા નો લઈ લઉં તો તારી મેલડી લઈ લઉં. જોગી ઓલી હાથમાં ભરેલી પાણીની તુંબડી પગથિયાના કિનારે મેકી, નીચે નમી વાયુમાંથી જયમાં મેલડી કરીને એક ધોબો પાણી ભરીને આમ કરીને આમ ઉડાડ્યું. એ હવાહો તુંબડીઓ જેમ સાહેબ લોહી ચુંબક લોખંડની કણસને જેમ ખેંચી લે એમ માતા મેલડીએ એ ભટકતા હાથમાં જે હતા ને સાહેબ પોતાના કંડિયાની માલિપા ખેંચી લીધા. અને પછી કાનિયાને કીધું કે હવે પાણીની તુંબડી ભરીને દઈ દે સાધુને. વાયુની માલિપાથી બહાર નીકળી બાબા બાળીનાથને તુંબડી આપી. બાબા બાળીનાથે આશીર્વાદ આપ્યા, જા દીકરા હવે કામરૂ દેશની માલિપા. કારણ કે મને ખબર પડી ગઈ તારી પાસે કોઈ દેવી શક્તિ છે, નકર આ વાયુમાંથી કોઈ બારો પાસો જીવતો ન નીકળે.
પણ બાપુના આશીર્વાદ લઈ ખંભે કંડિયો રહી ગયો છે ને કામરૂ દેશની માલિપા પગ મેકે એટલે સાહેબ સપરા નદી, ભૂતિયો વડ, ઝાંઝુડી ઝાપડી, નુરિયો મહાણી અને ભૂતિયા વડની પાઈ ગયો ને ત્યાં સાહેબ પાંદડે પાંદડે થી લોહીના ટીપા પડે. પાંદડે પાંદડે થી લોહીના ટીપા, જેને ભૂતિયો વડ કહેવાય. એ કાનિયા જોગીએ આમ જોયું ને માં મેલડીને કીધું કે એ માં આ વડ કંડિયામાંથી માતા મેલડી બોલી, કાનિયા હજી જોવાનું ઘણું બાકી છે, હજી તો એ ગામના એક ઝાંપામાં પગ મેક્યો છે, પણ મારી આ વડે ને પાંદે પાંદે થી લોહીના ટીપા પડે. અને તેથી કાનિયા જોગીને માતા મેલડી કીધું, કાનિયા તારા ખંભે લાલ કામળી રહી ને એ કામળીનો એક શેડો આમ કરી અને વડની સામે જય મેલડી કરીને આમ કરીને આમ આંસ વાળ, એ આંસ વાળીને લોહીના પડતા ટીપાને જો બંધ ન કરી દઉં તો તારી મેલડી. કાનિયા જોગીને માતા મેલડીએ કીધું એ પ્રમાણે કાનિયા જોગે કામળીનો શેડો લઈ જય માં મેલડી કરીને આંસ વાળી પડતા લોહીના ટીપા બંધ થઈ ગયા. પણ ગંદ્રપુ મસાણ સાહેબ આદિકાળથી તાંત્રિકો જ્યાં વિદ્યા શીખે, આદિકાળથી મંત્ર તંત્ર જ્યાં સિદ્ધ થાય, આવડા મેલા શમશાનની માલિપા જ્યાં કાનિયા જોગીએ પગ મેક્યો ને ત્યાં ધરતી ઉપર કાનિયા જોગીના પગ ટકે નહીં સાહેબ, આમ પગ મીઠા લસરવા. અને કાનિયા જોગી એટલું કીધું કે એ માં હવે આમાંથી ઉગાર તો મારી મેલડી તું ઉગાર, બાકી કોઈનું કામ નથી. અને તેથી માતા મેલડીએ કીધું કે એ કાનિયા મેં તને કીધું ને કે દુનિયામાં જો એકવાર મેલાનો નાશ ન કરી નાખો તો મેલડી નહીં. કાનિયા એ તારા પગ થપતા નથી, પગ લથરે પણ ધીમે દઈને નીચો નમી આવડા ગંદ્રપિયા મસાણની એક ચપટી ધૂળ લઈ અને મારા કંડિયાની માલિપા ધૂળ નાખી દે. જો 84 નું ખાતું મારા ખોળામાં ન લઈ લઉં તું તારી મેલડી. આ ઘણા એમ કે મારી પાસે 84 નું ખાતું છે. એ સાહેબ એક બેન ત્રણ મારી મેલડી પાસે એવા 56 ખાતા પડ્યા છે. હા 56 ખાતા મેલડી પાસે પડ્યા છે. 84 નું હોય 85 નું હોય, પણ જેને પાસે મેલડી હોય ને એને એક બેન ત્રણ સાહેબ કાઈ નો નડે. હુકમનું પાનું કાળીનો એકો સાહેબ 52 પન્નામાં એ મેકો ન્યા જાય, હારામાં જાય, મોળામાં નો જાય. એ દુનિયાની બધી દેવીઓ જ્યાં નિહાકો નાખીને બેસી જાય કે હવે અમારાથી નો થાય, એ ન્યા મારો કાળીનો એકો વ્યો જાય, મારી મેલડી જાય. ગંદ્રપુ મસાણ, ઝાંઝુડી ઝાપડી, નુરિયા મહાણી આ બધાની સાધના લઈ અને કામરૂ દેશનું 84 નું ખાતું લઈ અને પછી માતા મેલડીએ કીધું કાનિયા હવે હાલ આપણા વતનમાં વ્યા જાય. સાહેબ એ કામરૂ દેશને સાધીન જગતમાં કોઈ દેવ આવ્યા નથી. જો ફક્ત આવી હોય તી માતા મેલડી આવી સાહેબ. આખો કામરૂ દેશ સર કરીને કામરૂ દેશ જીતી. હવાહો વાદીને માર્યા, હવાહો વાંઝાને માર્યા. વાંઝાની પાસે વિદ્યા હતા, કોથળા લઈ લીધા. વાંઝા પાસે મંત્ર તંત્ર હતા, બધા સિદ્ધ કરી. અને ઈ માતા મેલડી બેઠી છે સાહેબ. કોઈ એમ કે મેલડી મેલી છે તો એને છાતી આમ ઠપકારીને કહેજો કે મેલડી મેલી નથી. એ મેલાને પોતાના પગ તળે દબાવી અને ઊભી છે, ઈ અમારી મેલડી છે. મેલી મેલી સબ કહે મેલી નહીં તલભાર, પણ ચારેય દેશમાં એકલી લડી, ચારેય દેશમાં એકલી લડી ત્યારે નામ ધરાયું મેલડી.